જય માતાજી હો મિત્રોને જે વાત કરતા હતા કવળશંખ ભગત અને ગંગા સતી પાનબાઈની, એમાં આપણે આગળ ઘણી બધી વાતો કરી ચૂક્યા. ભગત બાપુનું જીવન તો બહુ સરળ, કે જે ભક્તિ કાર્ય હોય અહીંયા કોઈ દિવસ આમંત્રણની રાહ જોતા નહીં. અને વાઘા સ્વામી જે કાટોડિયા વાળા, આપણે ભવિષ્યમાં એની વાતો કરશું, જે મોંઘીબાની જે છે કાટોડિયાના ગોહિલ હતા એની ભવિષ્યમાં વાતો કરશું. પણ વાઘા સ્વામીએ કોયા વગરની જગ્યાએ એક વલભીપુરની અંદર ને ત્યાં એના ગુરુભાઈ જીવરાજભાઈ જે ગુજરી ગયા, જીવરાજ ભગત, હવે એની પાછળ એક સત્સંગનો મેળાવડો રાખેલો 1941માં 1888ની સાલમાં ચૈત્ર સુદ પાંચમ અને સોમવાર એ વખતે રાખેલો. એમાં સાંજના સમયે સંતોના હામૈયા ને એવું બધું કરવાનું. એટલે હવે સંતોના હામૈયા કરવાની તૈયારી કરી, પણ એના બીજા જે ટેલવા હતા, જે અનુયાયીઓ હતા, એને કહી દીધેલું કે ભગત કવળશંખ ભગત હમડિયાળાથી આવે તારે મને કેવું. એકબીજાને જોયેલા નહીં, પણ એની પાકી ખાતરી કરી અને પછી મને કેવું. હવે સાંજના 5 વાગ્યા એટલે સંતો મહંતો, જે સંત મહાત્માઓ, જે મહાજન આવ્યા હતા, એ બધા કહેવા માંડ્યા કે હવે સ્વામી કારે હામૈયું કરવું, કારે હામૈયું કરવું. પણ કે ભાઈ અમારા થોડાક આ જે અનુયાયીઓ છે, જે સેવકો છે, એ થોડાક ઠંડા છે, એટલે થોડીક વાર લાગશે. એમ કરી કરીને ઓલું કર્યા કરે. પણ મૂળ એને કવળશંખ ભગતની વાત અને એનું જીવન એવું બધું સુગંધિત બની ગયેલું, એટલે વાઘા સ્વામી પણ એમાં પ્રભાવિત થયેલા કે ભાઈ આવો સરસ મજાનો પ્રભુમાં લીન થઈ ગયેલો આત્મા છે, એનું આપણે હામૈયું કરવું જોઈએ. અને એ જીવરાજ ભગતની એ જે સત્સંગનું આયોજન રાખેલું, એમાં એ વખતે એ કવળશંખ ભગતને આમંત્રણ ન દેવડાવ્યું. એ ભગત બાપુ અવારનવાર કીધા કરતા કે આપણા માવતરના ઘરે આપણે આમંત્રણ ન હોય, એટલે ન્યાના જે હમડિયાળાના માર્ગી સાધુ હતા એને આમંત્રણ મોકલાવ્યું, પણ આને આમંત્રણ ન મોકલાવ્યું. એટલે ભગતને કાંઈ આમંત્રણની જરૂરની વાત મળી. એટલે જે માર્ગી સાધુ હતા જે ગામના હમડિયાળાની, એ આનથી ભગત બાપુથી બળ્યા કરે, કારણ કે એની સુગંધ બહુ પસરી ગયેલી. માણસનું જીવન જેનું ફોરમ ફટકેલી હોય, એની એકવાર ચૂલે ચડવું પડે, ઓલી આવળ અળબેલી એને કોઈ ન પૂછે કાગડા. જેની ફોરમ જ ફટકી ગયેલી હોય, જે સુગંધિત થઈ ગયો, એ માણસનું તો જીવ એને થોડી ઘણી તકલીફ પડ્યા કરે. અને પછી એ આમંત્રણ ન દીધું, પણ ભગત બાપુ છે એ બપોરનું ભોજન કરી અને પોતાના 2 સેવકોને લઈને ત્યાંથી નીકળેલા. આવવામાં થોડી વાર લાગી વલભીપુર. અને આખું જે વાઘા સ્વામીનો જે ઉતારો હતો ત્યાં આગળ આખું આમ બધું બહુ માણસ બેસી ગયેલું. પગડખાનો જે ઢગલો હતો ને ત્યાં આવીને ભગત કવળશંખ ભગત છે એ બેસી ગયા. એટલે કોઈ એના જે અનુયાયી હતા એને કીધું, ભાઈ ભગત આવી ગયા છે, એ પાકી ખાતરી છે, કવળશંખ ભગત હમડિયાળાથી આવી ગયા. પછી વાગતે ગાજતે તમને કોઈ હામૈયાની તૈયારી કરી. અને પછી છેલ્લે વાઘા સ્વામી મહારાજે કીધું કે કંકોત્રી લખીને તો હવ આવે, પણ કંકોત્રી લખ્યા વગરનો જે માણસ આવ્યો ને એનું સન્માન મારે કરવાનું છે. એ કવળશંખ ભગતનું 1888ની અંદર ચૈત્ર સુદ પાંચમને દિવસે 1941 વિક્રમ સંવત એ વખતે એનું સન્માન થયેલું. ભગત બાપુની સુવાસ એમના પ્રસરતી જાય બધે. નાના દીકરી જે એના હરિબા હતા, એ હરિબા છે એ 1944 અને 1888માં અડવાળ ફતેહસિંહ જેઠીસિંહ રાણા અને ન્યા આગળ એના દીકરી દીધેલા. એટલે ન્યા આગળ બધે કવળશંખ ભગતની સુવાસ પ્રસરેલી. એટલે બાજુના ગામમાં એક જગાભાઈ ભરવાડ કરીને, એ ભરવાડે માનતા રાખી, કારણ કે એના દીકરીઓ જ હતી નકરી. એટલે એને એમ થયું કે જો ભગત મારી માનતા, મને દીકરો જો મારા ઘરે જન્મે તો હું એને ભગતને ત્યાં આગળ શ્રીફળ ચડાવીશ, શ્રીફળ વધેરી છે. હવે હકીકતમાં જગાભાઈ ભરવાડને કાંઈ ખબર નહીં કે ભગત છે એ જીવે છે. પછી તો એને દીકરાનો જન્મ થયો એના ઘરે. એટલે કવળશંખ ભગતને ત્યાં આગળ માનતા લઈને જગાભાઈ ભરવાડ આવ્યા. એટલે હવે આવીને પૂછ્યું, અને બરોબર ભગત જ ત્યાં મળી જાય. કે મારે કવળશંખ ભગતને થોડો એનો પાળિયો ક્યાં છે, કે એનું મંદિર ક્યાં છે, ડેરી ક્યાં છે, એવું પૂછ્યું. એટલે ભગતે કીધું કે ભાઈ હું કવળશંખ ભગત પોતે અને હું હજી હયાત છું. એટલે ભલા આ માણસને ભૂલ થઈ ગઈ કે ના હું તો આવી રીતે બન્યું, પણ હવે વાંધો નહીં કાંઈ, એમ કરીને. અને ભગતે પછી ખૂબ આગ્રહ કર્યો જગાભાઈ ભરવાડને કે તમારું શ્રીફળ છે એ શ્રીફળ મારા કપાળ હારે વધેરો અને તમારી માનતા પૂરી કરો. જગાભાઈ ભરવાડ ના પાડે. અને પછી
એ તમને કહું, બહુ ભગતનો આગ્રહ કર્યો તારે શ્રીફળ જ્યારે એને કપાળમાં વધેરવા જાય જગા ભરવાડ, એમ કહે છે કે 4 આંગળ જ્યાં છેટું રહ્યું ને શ્રીફળ ત્યાં ફાટી ગયું હતું. આવું સરસ મજાનું જીવન. અને પછી તો એ બધી સુવાસ બધી ફેલતી જાય એટલે એક વખત ભાવનગર જાડેજાના ડેલામાં જે હાલમાં જે કૂવો હયાત છે ત્યાં ભાવનગર જાડેજાના ડેલાનામાં વડવામાં, ત્યાં આગળ કૂવો ગળાવ્યો પણ માણસોને પાણી પીવા મળે નહીં એટલે પાણી પીવા હાટું થઈને બહુ ઓલું કર્યું. પછી ભગતને એકવાર તેવડાવ્યા, કહળશંખ ભગતને, કે ભગત તમે આવો. અને ભગતે એમ કહે છે કે એક લોટી અને પોતાનું પન્યું હતું એ ઢાંકીને કાંક ભગવાનને સ્મરણ કર્યું અને લોટીનું પાણી છે એ કૂવાની અંદર પધરાવ્યું. હજી આજ સુધી કૂવામાં હજી પાણી ખૂટ્યું નથી. આ સત્ય ઘટના છે. એ આ વાત છે. એ પછી તો એના માસીબા એક ભાવનગર, એટલે એને ત્યાંથી આ ઘણો બધો કાટ મોકલાયો, કારણ કે ભગતને ગામમાં પછી અગવડતા પડવા માંડી. બધા માણસો આવે, દર્શનાર્થીઓ આવે, અનુયાયીઓ આવે, એટલે ગામમાં અગવડતા પડે. એટલે જે દરબારગઢ હતો ત્યાંથી આવી અને એને પોતાની વાડી જે છે અત્યારે જે કાળુભારના દખણાદા પડખે, એ ન્યાગર એને પછી સરસ મજાના એના માસીબાએ કાટ મોકલાવ્યો. એટલે એ કાટના સરસ મજાના 8 ઓરડા ઉતાર્યા. રામજી મંદિર પણ ત્યાં બંધાયેલું. એમ કે છે કે રામજી મંદિરની જે મૂર્તિ છે એ એમ કે સ્વયંભૂ પ્રગટ થયેલી, કોઈ વેચાતી લાવેલા નહીં કે કોઈ પથ્થરમાંથી કોઈ બનાવીને લાવેલા નહીં એવું કહેવાય. હાલમાં એ ઓરડાઓ નથી અત્યારે હાલમાં. એ ભગતના જીવન પૂરું થયું પછી ત્યાંથી એ ઓરડા ખંડેર થઈ ગયા. હાલમાં ત્યાં સમાધિ છે બધાની, પણ આવી ઘટના બનેલી એ અત્યારે હયાત નથી. આવું સરસ મજાનું જેનું જીવન હતું અને એની જીવનની ચર્ચા કરવા બેહી તો, કારણ કે એક માણસ આખી જિંદગી પોતાનું જીવન ભક્તિમય રીતે જીવો હોય તેને આપણે 10-10 મિનિટના 6 કે 7 ભાગ કરીએ તો કેટલું 1/2 કલાક થાય, 1.5 કલાક થાય. પણ એટલામાં તો આપણે એનું જીવન આખું પૂરું કરી દઈએ, કારણ કે સમયનો અભાવ છે એટલે જીવન પૂરું કરી દઈએ. નકર આવા માણસોની તો વાતું કરવા બેસી ને તો આપણે એમ થાય કે ભગતની ભક્તિની વાતું ને એના જીવન ચરિત્રની વાતું કરવી હોય તો કેટલો સમય ટૂંકો પડે એની જ કાંઈ ખબર નથી. એટલે હવે ફરે બીજા ભાગમાં પાછા બીજી વાતું કરશું. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.